મોર્નિંગ, નમસ્તે. હું સાહીપુત્રા સૈમાબેન આ સ્કૂલ વિશે બે શબ્દ કહેવા માંગુ છું. તો આપ સૌને વિનંતી છે કે શાંતિથી સાંભળો. હું અહીંથી જ શ્રી ઝડકા પ્રાથમિક શાળામાંથી શિક્ષણ લઈને આગળ વધી છું. અત્યારે મારા ટીવાય છેલ્લું સેમેસ્ટર ચાલુ છે. અહીંના શિક્ષકો તથા આ શાળાએ મને ખૂબ સપોર્ટ કર્યો અને સારી સંસ્કાર આપ્યા. મારા માતા પિતાએ તો જેટલું સપોર્ટ કર્યું પણ એના સાથે સાથે આ શિક્ષકોએ અને આ બધા સ્ટાફે બહુ સપોર્ટ કર્યો. એના વતી હું ખૂબ ખૂબ સ્ટાફનું બધાનું શિક્ષકોનો આભાર માનું છું. હું તમને બધાને એ જ વિનંતી કરવા માંગુ છું કે તમે ખૂબ ભણો અને આગળ વધો. અત્યારે જે ઝડકામાં સ્થિતિ છે, છોકરીઓને કોઈ ભણાવતા નથી. અરે તમે છોકરીઓને આગળ વધારો, એને સારું શિક્ષણ અપાવો. અત્યારે છોકરીઓ શું નથી કરી શકતી, બધું કરી શકે છે. પણ જો માતા પિતા તો નો અને શિક્ષકોનો સપોર્ટ હોય, તમે સ્કૂલે મોકલો તો જ આગળ વધી શકશે. અત્યારે માતાઓનું એવું છે કે જો દીકરી ભણશે તો એ પોતાના સાસરે જઈને એને કમાવી નાખશે. પણ તમે એ વિચારો, જો એ ભણશે તો એ પોતાના પગભર થશે અને કોઈની પાસેથી એને હાથ ફેલાવવો નહીં પડે. તમને માતાઓ અને વાલીને બધીને એ જ મારી વિનંતી છે કે દીકરીઓને ભણાવો. અને આ પ્રાથમિક શાળા ખૂબ સરસ પ્રગતિ કરી છે. જ્યારે હું ભણતી ત્યારે આટલી પ્રગતિ પણ નહોતી, તો પણ મને એટલો સપોર્ટ આપ્યો અને હું આગળ વધી છું. અત્યારે હું ગ્રામીણ બેંકમાં ડીસી તરીકે કામ કરું છું અને ગામની બધી બહેનોને મંડળ ચલાવું છું. જો આ બહેનોને અત્યારે બોલવાની તક, અત્યારે બોલવા પહેલા બોલતા નહોતું આવડતું, અત્યારે બોલતા શીખી આગળ બેંકે જઈને શું કરવું તે બધું શીખે છે. તો તમે તમારી દીકરીઓને પણ ભણાવો અને ખૂબ આગળ વધવાની તક આપો. જો તમે વાલી થઈને જો એને આગળ નહીં સપોર્ટ કરો તો અહીંયા સ્ટાફ તો કરી જ નહીં શકે. તમે સ્કૂલે મોકલો અને ખાસ કરીને પ્રાથમિક શાળામાં તમે એને શિક્ષણ અપાવો. જો અત્યારે હું પ્રાઇવેટમાં ભણતી હોત તો અત્યારે એટલે આગળ હું ના વધી શકી હોત. તો તમને બધાને વિનંતી છે કે તમારા બાળકોને અહીંયા ભણાવો અને ખૂબ આગળ વધારો. અને હું અહીંના ગામના વડીલો અને શિક્ષકોનો ખૂબ આભાર માનું છું કે ગણતંત્રના પર્વ નિમિત્તે મને ધ્વજવંદન કરવાનો મોકો અને બોલવાની તક આપી. ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત.